પ્રભુ ધીરે ધીરે મોટા થતા એ 3 મહિનાના પ્રભુ થયા છે અને સમય જતા એ મહાન ભારત વર્ષના ઋષિ માર્કંડેય મુનિ એ સમય જતા એ છપૈયા ગામની અંદર પધાર્યા. એકદાત ગૃહ મકાન માર્કંડેય મહામુનિ ત્રિકાલ જ્ઞાસ્ત તેજસ્વી સશિષ્યો વર્ણિવેશ ધૃત ત્રિકાલ જ્ઞાસ્ત તેજસ્વી સશિષ્યો વર્ણિવેશ ધૃત. એ મહામુનિ માર્કંડેય ઋષિના શરીરમાંથી સતત અવિરત તેજ વહેતું હતું. એવા તેજસ્વી હતા, પોતે ચિરંજીવી હતા, ત્રિકાળ જ્ઞાની હતા. એ ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળનું સંપૂર્ણ એમને જે જ્ઞાન છે એવા એ ઋષિ મુનિ આજે માતા ભક્તિની ઘરે પધાર્યા. ધર્મદેવે આગતા સ્વાગતા કરી આસન આપ્યું, બેસાડ્યા છે. ધર્મદેવે ઋષિ મુનિને પ્રશ્ન કર્યા છે કે આપનું નામ શું છે, આપ ક્યાંથી આવ્યા છો અને તમે કયા કયા ગ્રંથો ભણ્યા છો? ત્યારે ઋષિ જવાબ આપે કે મારું નામ માર્કંડેય ઋષિ છે. આ બધા મારી સાથે આવ્યા છે, બધા મારા શિષ્યો છે અને હું ફરતો ફરતો એ હિમાલય તરફથી આવી રહ્યો છું. વિશેષ કરી અને મેં જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે અને જ્યાં આવું ધર્મદેવે સાંભળ્યું ત્યાં ધર્મદેવ ખૂબ આનંદિત થયા છે. વાહ, હે ઋષિ મુનિ, તમે જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે? હા, મેં જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. અને મનની અંદર સંકલ્પ કરવા લાગ્યા છે કે વાહ, આજે મારા ઘનશ્યામ નો એ નામકરણ સંસ્કાર કરવાનો સમય નજીક છે અને આવા ઋષિ મુનિ આપણે ત્યાં પધાર્યા છે. હવે તો આમના હાથે જ નામકરણ સંસ્કાર કરાવવા, મારા પુત્રનું ભવિષ્ય તો ભાખો. હે માર્કંડેય ઋષિ. માર્કંડેય ઋષિ પણ આનંદિત થયા છે હો, કારણ કે પૂર્વ જન્મમાં પોતે તપશ્ચર્યા કરી ભગવાનની પાસેથી વરદાનના સ્વરૂપમાં ભગવાનનું નામકરણ કરવું. એ છપૈયા ગામની અંદર માર્કંડેય ઋષિનો પૂર્વે એક છુપા આશ્રમ તરીકે આશ્રમ હતો, ત્યાં તપ કરતા. એ કથા બહુ સરસ છે, પરંતુ આપણી પાસે સમય નથી, નહીતર સરસ સાંભળવા જેવી છે. પ્રથમ ભગવાનને પ્રસન્ન કરી અને પોતે વરદાન માગેલું કે મારે ભગવાનનું નામકરણ સંસ્કાર કરવું છે અને એ વરદાન ભગવાને આપેલું. એટલે જ આજે કળિયુગની અંદર પોતે અમર છે અને ભગવાન શ્રી હરિનું નામકરણ સંસ્કાર કરવાને માટે છપૈયાપુરની અંદર આવ્યા છે. માર્કંડેય ઋષિ ધ્યાનમગ્ન બન્યા છે. ધ્યાન કરી અને ભગવાનના ચરિત્રો, ભગવાન હવે ભવિષ્યમાં કેવા ચરિત્ર કરશે એ જોઈ અને હું ભગવાનનું નામ પાડું. હવે મનની અંદર એ ભગવાનનું ચિંતન કરવા લાગ્યા. ધીરે ધીરે ભગવાનના જે કોઈ ચરિત્ર હતા એમણે જાણી લીધા છે. હવે ભગવાનના નામકરણ કરવાની તૈયારી કરે. સરસ મજાની ભગવાનની કુંડળી કાઢેલી હતી. એ બ્રાહ્મણોએ જન્મ સમયે જે કુંડળી કાઢી હતી પોતે હાથમાં લીધી છે અને કહેવા લાગ્યા છે કે હે ધર્મદેવ, તમારા પુત્ર જેવો આ લોકમાં અને પરલોકમાં કોઈ જ નથી. ધર્મદેવ, તમારો પુત્ર એ તો બહુ બળિયો છે. આ લોકની અંદર રહી એમની પાછળ કેટલા મુમુક્ષુ જનો ફરશે, અનેક મુમુક્ષોનું પોતે કલ્યાણ કરશે. એમની પાછળ અનેક સંતો ભક્તો થશે અને આત્યંતિક મોક્ષને પ્રાપ્ત કરશે તથા તેમના આશ્રિત થઈ અને આ શ્રી હરિ એ બધા જ મનુષ્યોનું દુઃખ હરી લેશે. હે ધર્મદેવ, આ તમારો પુત્ર, એનો જે કોઈ આશ્રિત થશે એ બધા જના પાપને હરી લેશે, એના દુઃખને હરી લેશે. તેથી એમનું એક નામ હું હરિ એવું પાડું છું. પછી
ભગવાનની હસ્તરેખાઓ જોઈ છે. જન્મ સમયે ચંદ્ર કર્ક રાશિમાં છે, તેથી હરિ એવો નામનો ઉલ્લેખ કર્યો છે. અને આ તમારો પુત્ર એ નવીન મેઘ સમાન શ્યામ વર્ણના છે. તથા કરસયતી ઇતિ કૃષ્ણ, બધા જના મનને પોતે હરી લેશે, એટલા માટે એમનું બીજું નામ એ હું કૃષ્ણ પાડું છું. તથા આ બંને નામ ભેગા મળી હરિ અને કૃષ્ણ એમ હું આમનું ત્રીજું નામ પાડું છું. અને તમારો પુત્ર એ ત્યાગ, જ્ઞાન, તપ, ધર્મ અને યોગમાં શિવજી સમાન થશે. તેથી એમને વન વિચરણ દરમિયાન બધા નીલકંઠ એવા નામથી બધા પોકારશે. આવી રીતના ભગવાનના 4 નામ એ છપૈયાપુરની અંદર માર્કંડેય ઋષિએ પાડ્યા છે. વહાલા ભક્તજનો, ભગવાનના તો અનેક નામ છે, પરંતુ અને ભગવાન સ્વામિનારાયણના પણ અનેક નામો પાડ્યા છે. ભગવાનના અત્યારે 11 નામથી આપણે ભગવાનને ઓળખીએ છીએ. એ સરજુદાસથી લઈ બધા બાળપણના નામ કોઈએ ખૂબ સરસ કીર્તનમાં કહ્યું છે. હરિ તારા છે 1000 નામ, કયા નામે લખવી કંકોત્રી. હરિ તારા છે વહાલા ભક્તજનો, આજે પ્રભુના એ નામકરણ સંસ્કારનો આપણે ઉત્સવ કરવો છે. આજે ભગવાનને પોતે એવા દિવ્ય નામ આપણને આપ્યા છે. એ નામનું ભજન કરી કરીને કેવળ નામના ભજન માત્રથી અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. એવા નામકરણનો આજે આપણે ઉત્સવ કરવો છે. જે ભક્તોને રાસ લેવાની ઈચ્છા હોય એ બધાય ભક્તો પણ અહીં સ્ટેજની સમક્ષ આગળ આવી અને રાસમાં જોડાશે. હર રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોત્રી. એ હરિ તારા, એ હરિ તારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, ક્યાં નામે લખવી કંકોત્રી. હરિ તારા છે 1000 નામ, કયા નામે લખવી કંકોત્રી. હરિ તારા નામ 1000 નામ, ક્યાં નામે લખવી કંકોત્રી. वाला भक्तजनों, ताली के साथ हम भी इसमें जो आओ भक्तो युवानो બધા આવી જાઓ રાસ રમવા માટે આગળના ભાગે આવો પધારો. બહેનો વિભાગની અંદર પણ રાસ રમવા માટે બહેનો પણ ઊભા થઈ અને વચ્ચેના ભાગમાં તેમજ વચ્ચે જ્યાં જગ્યા હોય ત્યાં રાસ રમવા માટે. આ તો ઘનશ્યામ મહારાજ એમનું પ્રાગટ્ય, એમની લીલા અને એમાં નાચવું છે ને કૂદવું છે. તો આવી જાઓ વહાલા પટમાં. कोई सीताराम कहे, कोई राधे श्याम कहे. 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 कोई कहे, कोई कहे नंदनो किशोर, कया नाम लक्ष्मी कंकोत्री. कोई कहे नंदनो किशोर, कया नाम लक्ष्मी कंकोत्री. तारा છે 1000 નામ, કયા નામ લક્ષ્મી કંકોત્રી. હરિ તારા નામ છે 1000, કયા નામ લક્ષ્મી કંકોત્રી.
હે મથુરામાં મોહન તો ગોકુળ ગોવાળિયો મથુરામાં મોહન તો ગોકુળમાં ગોવાળિયો મથુરામાં મોહન ગોકુળમાં ગોવાળિયો મથુરામાં મોહન તો ગોકુળમાં ગોવાળિયો હરિકાનો રાય રણ છોડ કયા નામ લખવે કંકોત્રી દ્વારકાનો રાય રણ છોડ કયા નામ લખવે કંકોત્રી તારા છે હજાર નામ કયા નામ લખવે કંકોત્રી હરે તારા નામ છે હજાર કયા નામ લખવી કંકોત્રી વાહ જુવાની હવા મારી માથે જમુના જીની હેલ રે ઘેર જાવું ગમતું નથી મારે માથે જમનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી આવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી હવે જોજો સાસુ માના ખેલ રે ઘેર જાવું ગમતું નથી હવે જોજો સાસુ માના ખેલ રે ઘેર જાવું ગમતું નથી હવે જોજો સાસુ માના ખેલ રે ઘેર જાવું ગમતું નથી આવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી હવે જોજો વાછરડાના ઘેર રે ઘેર જાવું ગમતું નથી હવે જોજો વાછરડાના યજમાન
યજમાન પરિવારના સભ્યો ખાસ ઉપસ્થિત રહેજો. છેલ્લે આપણે આરતી લેવાની છે, તો ખાસ છેલ્લે આરતી લેવાની હોવાથી યજમાન પરિવારના સભ્યો અને સ્વયંસેવકો આરતીની તૈયારી કરશો. છેલ્લે આપણે આરતી લેવાની. હવે જો જોવા ચરણાના થયેલે જામ ગમતું નથી. હવે જો જોવા છરડાના ખેલ રે ઘેર જાવ ગમતો નથી. જાઓ રસિયો રૂતારો રંગ લેલિયો રે ઘેર જાવ ગમતું નથી. આવો રસિયો રૂતારો રંગ લેલિયો રે ઘેર જાવ ગમતું નથી. વાતું ના હોય જો વાતો કરો તો ઘનશ્યામની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તો ઘનશ્યામની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તો ઘનશ્યામની રે બીજી વાતો ના હોય જો બચપણમાં ઘણો ફેર છે રે કોને બચપણ કહેવાય જો બચપણમાં ઘણો ફેર છે રે કોને બચપણ કહેવાય જો બચપણમાં દ્રૌપદીને રામ મળ્યા રે બચપણ કહેવાય જો બચપણમાં દ્રૌપદીને રામ મળ્યા રે બચપણ કહેવાય જો બચપણમાં દ્રૌપદીને રામ મળ્યા રે બચપણ કહેવાય જો બચપણમાં ધ્રુવજીને રામ મળ્યા રે અને બચપણ કહેવાય જો. તું તારો તો ઘનશ્યામની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તો ઘનશ્યામની રે બીજી વાતો ના હોજજો. જુવાની જુવાની માં ફેર છે જુવાની કોને કહેવાય જો જુવાની જુવાની માં ફેર છે રે જુવાની તેને કહેવાય જો જુવાની જુવાની માં ફેર છે જુવાની કોને કહેવાય જો જુવાની યુવાની માં ફેર છે રે જુવાની જેને કહેવાય જો. જુવાની ઓલે જુવાની માં મીરાબાઈ ને જામ મળ્યા રે જુવાની તેને કહેવાય જો જુવાની માં મીરાબાઈ ને રામ મળ્યા રે જુવાની તેને કહેવાય જો જુવાની માં મીરાબાઈ ને જામ મળ્યા રે જુવાની તેને કહેવાય જો જુવાની માં મીરાબાઈ ને રામ મળ્યા રે જુવાની તેને કહેવાય જો તાળી પાડો તો તમે તાળી પાડો તો તમે તાળી પાડો સીતા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો સીતારામની રે બીજી તાળી ના હોજજો. એ હાલો ગડપણ વાળો ફેર છે રે ગડપણ કોને કહેવાય જો ગડપણ ગડપણમાં ઘણો ફેર છે રે કોને ગડપણ કહેવાય જો. ગડપણ વાળો ફેર છે રે ગડપણ કોને કહેવાય જો ગડપણ ગડપણમાં ઘણો ફેર છે રે કોને ગડપણ કહેવાય જો. ગડપણમાં સબરી બાઈ ને રામ મળ્યા રે ગડપણ તેને કહેવાય જો ગડપણમાં સબરીબાઈ ને રામ મળ્યા રે ગડપણ કહેવાય જો. ગડપણમાં સબરી બાઈ ને રામ મળ્યા રે ગડપણ તેને કહેવાય જો
ગડપણમાં શબરીબાઈ ને રામ મળ્યા રે ને ગડપણ કહેવા દીધો વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ના હોય તો વાતો કરો તમારા રામની રે બીજી વાતો ના હોય તો ટીટોળો લેવાનો બધા વાહ જુવાની આવા રમવાગી મોરલી ગોકુળમાં પ્રેમ લહેરાય તુરાય રણ છોડજે સોનાના ટીટોળે દ્વારકામાં દીવા મળે રમવાગી મોરલી ગોકુળમાં પ્રેમ લહેરાય રણ છોડજે સોનાના હિંડોળે દ્વારકામાં દીવા મળે સોનાના હિંડોળે દ્વારકામાં દીવા મળે સોનાના હિંડોળે દ્વારકામાં દીવા મળે દીવા પડે મારી નથણી ઓવા કાના ચડી હોય તો કાના ચડી હોય તો રાત રમતા મરે નોકડી ગોવાણી કાના જડી હોય તો રામ કાના જડી હોય તો રામ સરમતા મારી નથણી ઓવાણી નાગર નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ સરમતા મારી નથણી ઓવાણી કાના ચડી હોય તો કાના ચડી હોય તો રાત રમતા મારી નોકડી ગોવાણી કાના જડી હોય તો રામ કાના જડી હોય તો રામ સરમતા મારી નથણી ઓવાણી
પ્રભુજીની વાંસળી રે લોલ. હરે રે ઉતરાવો મારા પ્રભુજીની વાંસળી લોલ. એની રે ઉતરાવો મારા પ્રભુજીની વાંસળી રે લોલ. આલાન લીલા વાસળિયા રે વધાવો આલા લીલા વાસળિયા રે વધાવો વાસળિયે કાઈ હંસ પોપટ ને મોર 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 હલડી વગાડે મારો નંદજીનો લાડલો રે લોલ. વાંસળી વગાડે મારો નંદજીનો લાડલો રે લોલ. હલડી વગાડે મારો નંદજીનો લાડલો રે લોલ. વાંસળી વગાડે મારો નંદજીનો લાડલો રે લોલ. મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ત્યાં રમી આવ્યા હે મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ત્યાં રમી આવ્યા માતાનો ભોગ ક્યાં મેલી આવ્યા માતાનો ભોગ ક્યાં મેલી આવ્યા. મારા ભોગ ક્યાં મેલી આવ્યા મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા પાછો માગી લેને યશોદા મૈયા કાનુડો માંગો કાનુડો માંગો દેને યશોદા મૈયા કાનુડો માંગો દેને. કાનુડો માંગો દેને યશોદા મૈયા હે કાનુડો માંગો દેને પપૈયામાં ઉડે રે ગુલાબ એ આવો મારો શ્રી ઘનશ્યામ પપૈયામાં ઉડે રે ગુલાબ આવે મારો શ્રી ઘનશ્યામ પપૈયામાં
બોલો ઘનશ્યામ મહારાજની જય. બોલો સ્વામિનારાયણ ભગવાન